અને સ્વરૂપનો પરિચય કરાવતા કહ્યું, सच्चिदानंद रूपाय। क्या है उसका स्वरूप? सत, चित और आनंद रूपाय। देखो, रूपाय कहा, निराकार ब्रह्मની વાત નથી, અહીંયા તો સુંદર રૂપ વાળો પરમાત્મા છે. કારણ કે આપણે ભક્તિ માર્ગી જીવો છીએ. આપણે એવો નિરાકાર ને કણકણમાં વ્યાપેલા બ્રહ્મના ઉપાસક આપણે નથી. ભાગવતમાં કોની ભક્તિની વાત છે? જેને આંખોથી જોઈ શકાય, અને જેને જુઓ ને એને જોયા પછી એમ લાગે સારું થયું પ્રભુએ મને આંખો આપી, નહીં તો આવી સુંદરતાનું દર્શન હું શેનાથી કરે. વેણુગીતમાં કહ્યું ને કે અક્ષણવતામ ફલ ઇદમ. જો એક વસ્તુ છે સફળતા અને બીજી વસ્તુ છે સાર્થકતા. આંખ સારી રીતે જુએ એની સફળતા, પણ આ આંખોથી ભગવાનના દર્શન થઈ જાય એ આંખોની સાર્થકતા કહેવાય. આ કાન સાંભળે એની સફળતા, બધું સ્પષ્ટ એને સંભળાય, સફળ. પણ આ કાનથી ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા, આ કર્ણની સાર્થકતા કહેવાય. આ જીવવા સ્પષ્ટ બોલે એની સફળતા, પણ આ જીવવાથી પ્રભુનું નામ નીકળ્યું અને જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ ગયો. એટલે કે જીવવા જન્મ મરણના ચક્કરથી મુક્તિનું સાધન બની ગઈ, એ જીવવાની સાર્થકતા કહેવાય. તો આ ભાગવત સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા તમને કરાવશે. સફળતા તો આપણે ઓળખતા હતા, હવે સાર્થકતાનો પરિચય થશે. એટલે કે શ્રીમદ ભાગવત કામનાઓમાંથી કાઢી અને ભાવનાઓ તરફ આપણને લઈ જશે. અત્યારે આપણું મન અનેક કામનાઓથી ગ્રસિત છે. જે વિચારના કેન્દ્રમાં પોતાનું સુખ હોય એને કહેવાય કામના, અને જે વિચારના કેન્દ્રમાં ભગવાનનું સુખ હોય એને કહેવાય ભાવના. તો આ કથા કામનાઓમાંથી કાઢી અને ભાવનાઓ તરફ તમને લઈ જશે. એટલે કે આ જ ઇન્દ્રિયો જે પતનના કારણ હતા, એ જ ઇન્દ્રિયો તમને મુક્તિના સાધન બનાવી દેશે. ભાગવત રૂપાય, આ તો રૂપ ધારણ કરેલા પરમા, એટલે કે એવું રૂપ જેને ધારણ કર્યું છે કે જેને જોયા પછી આ સંસાર ફીકો લાગવા માંડે, એવું સુંદર રૂપ. એવા શ્રી કૃષ્ણની આ કથા છે. રૂપાય શબ્દ બહુ મહત્વનો છે. અહીંયા શાસ્ત્રમાં જે નિરાકાર કહીએ છે એનો અર્થ આકાર વગરના નથી થતો, પણ અલૌકિક આકાર વાળો થાય છે. આ તો રૂપ ધારણ કરેલો છે. એના જેવું રૂપ ત્રિલોકમાં કોઈનું નથી. આપણો ઈષ્ટ કોણ છે? આરાધ્ય કોણ છે? જો મહાપ્રભુજીનું એક નામ છે સાકાર બ્રહ્મવાદૈક. સાકાર બ્રહ્મના આપણે ઉપાસકો છે. ઘણાને એવું હોય કે શરૂઆતમાં મૂર્તિ ને સ્વરૂપ હોય ને પછી ધીમે ધીમે બધું જતું. એમ ને, જેટલી ભક્તિ વધતી જાય એટલી રૂપાશક્તિ વધતી જાય. અને સ્વરૂપ ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે. કણકણમાં ઈશ્વર છે, એક સમજ છે ભક્તની, પણ એ કણકણમાં વ્યાપેલો ઈશ્વર મારા લાલનમાં બિરાજે છે, એ એની ભક્તિ છે. અને આ ભક્તિને લઈને વૈષ્ણવ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. મારા લાલન છે ને, એક છે બધે એને જોવું, અને બીજું છે એનામાં બધું જોઈ લેવું. મારા લાલનમાં બધા જ બિરાજે છે, બધું જ છે. અને પ્રભુની આ રૂપાશક્તિ, એટલે કે આંખેથી જેને જોવાય, કાનથી જેની વેણું સંભળાય, જેને ગોદમાં લઈને એના સુકોમળ સ્પર્શનો અનુભવ થાય, જેની પ્રસાદની કણિકા મુખમાં લઈએ તેના રસનો આસ્વાદ આવે, જેની પ્રસાદી માળાજી આપણને મળે અને એની સુગંધ જ્યારે ગ્રહણ કરીએ ત્યારે પ્રભુના શ્રીઅંગની સુગંધ આપણને આવે. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે જ દ્વારા જેનો અનુભવ થઈ શકે એવા રૂપાય શ્રી કૃષ્ણ છે. એવા રૂપને ધારણ કરેલા.
એટલે ભક્તનો આગ્રહ તો એ જ હોવો જોઈએ, મારે તો આ જ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે. અને તમારો આગ્રહ એના અનુગ્રહનું કારણ બની જશે. કેવો રૂપાય છે? સચ્ચિદાનંદ. સત કોને કહેવાય? જેનો ક્યાંય અભાવ ન હોય એ તત્વને સત કહેવાય. એટલે કે ઈશ્વરનો ક્યાંય અભાવ નથી. એ કણકણમાં છે અને હરેક ક્ષણમાં છે. એટલે કે તમે કોઈ પણ પાપ કર્યું, ભલે દુનિયાએ જોયું ન જોયું, ઈશ્વર તો જોઈ જ રહ્યો છે. તમે કોઈ નાનું પણ પુણ્ય કર્યું, કોઈ એપ્રિશિએટ કર્યા ન કર્યા, કોઈ ઉપરના ઉડાડ્યા ન ઉડાડ્યા, કોઈ એવોર્ડ મળ્યા ન મળ્યા, પણ તમારા ઠાકોરજીએ એ છુપાઈને કરેલું પુણ્ય જોયું છે. એટલે પાપી માટે ચિંતાનો વિષય થાય કે ભગવાન જુએ છે, પણ ભક્ત માટે આનંદનો વિષય થાય, કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. ભક્તને આનંદ થાય છે, મારો લાલન જુએ છે, મારો પ્રભુ જુએ છે. સતતત્વ પરમાત્મામાં છે, એનો ક્યાંય અભાવ નથી. એટલે ભગવાનથી ભાગીને તમે ક્યાંય જઈ શકવાના નથી. તમે લોકોથી ભાગી શકો, પણ ભગવાનથી ભાગી નથી શકતા. બીજું તત્વ છે ચિત્ત. ચિત્તી જ્ઞાને. પરમાત્મા સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, એ ઘટઘટની જાણનાર છે. આ જેટલું ચૈતન્યત્વ જ્યાં પણ ફેલાયેલું દેખાય છે એ પરમાત્માનું જ છે. આ ચિત્ત તત્વ પરમાત્માનું છે. અને એટલા માટે પ્રભુથી કાંઈ છુપાઈ શકાતું નથી. પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે તમારા હાથે થયેલા પુણ્યનો આભાર માનો અને તમારા હાથે થયેલા પાપની ક્ષમા માંગો. કે માણસ જાણતો જ હોય છે મારી કઈ ભૂલ હતી અને મારા કયા સત્કર્મો હતા. માણસને ખબર જ હોય છે. એટલે જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે તમારા થકી પ્રભુએ જે કાંઈ પણ સારું કરાવ્યું હોય એ બદલ મેં આમ સારું કર્યું, મેં આમ સારું કર્યું એમ કરીને પોતાના ગુણ્યા પોતાના પુણ્યો ગણાવો નહીં. એણે તમારા હાથે પુણ્યો કરાવ્યા એનો આભાર માનો કે પ્રભુ તું તો કોઈની પાસે પણ કરાવી શકત, તે મારા હાથ પસંદ કર્યા એ બદલ તારો આભાર છે. પ્રભુનો આભાર માનો. અને જે જે ભૂલો થઈ, ઘણી વાર લોકો પોતાના પાપને યાદ કરી અને ભગવાનથી દૂર રહેતા. અમારી અંદર આવી આદત, અમારો આવો સ્વભાવ, અમારા આવા કર્મો, કેમ કરીને પ્રભુ પાસે જઈએ, કેમ કરીને મંદિરે. અરે પ્રભુ સિવાય પાપથી મુક્ત આ દુનિયામાં બીજું કોઈ નથી કરાવનારું. આ એક જ સ્થાન છે પરમાત્મા જે આપણા થઈ ગયેલા પાપોની પણ ક્ષમા આપી શકે છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરીશ, એવું પરમાત્માનું વચન છે. એટલે પાપમાંથી મુક્ત થવાની એક જ જગ્યા છે, એ છે પ્રભુ. ચિત્ત પરમાત્માનું આ તત્વ છે. અને ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ. આનંદ રૂપ પરમાત્મા છે. વેદમાં એને રૂપ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા છે. સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. ભોગવીને મળે સુખ, ભોગ ધરીને મળે આનંદ છે. વૈષ્ણવ તો આનંદને ગોતતો હોય છે, સુખને નહીં. અને કોઈ ડોક્ટરને પણ પૂછો ને કે લાંબુ જીવવા માટે શું કરવું, શું કે આનંદમાં રહેવું. કોઈ પણ ડોક્ટર આનંદમાં રહેવું. ભાઈ પૂછો આનંદ મળે ક્યાં, તો એ પાછું નહીં બતાવે કે આનંદ ક્યાં મળે. આ તો કથામાં આવો અને કથાનો ચોથો દિવસ થાય નંદના ઘરે, અને જ્યારે એ આનંદ પ્રવેશે છે, એ પરમાત્મા જ્યારે પ્રવેશ, પરમાત્માની પ્રાપ્તિ એટલે પરમાનંદની પ્રાપ્તિ. મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે અને જીવ અલ્પાનંદ છે. અને અલ્પાનંદ છે ને જીવ, એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરતો હોય છે.
જો આપણે નાના હોઈએ તો આપણને શીખવાડે, બેટા આમ બોલવું, આમ બેસવું, આમ ખાવું. કોઈ બાળકને શીખવાડવું પડે છે, બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સુખની કામના દરેકની અંદર હોય છે. કેમ? કારણ કે સુખના અંશ આપણે છીએ. જેમ આ પથ્થરનો ટુકડો છોડો તો કેવો જમીનમાં પડે, કારણ કે જમીનનો એ ટુકડો છે. એમ આનંદના અંશ છીએ, એટલે આનંદને આપણે ચારે બાજુ શોધીએ છીએ. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ હોતો જ નથી. આપણને તો કેવલ આનંદ જોડે લગાવ હોય છે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બનવા લાગે તો કાઢી નાખીએ. એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બને તો નથી, દૂર જતા રહીએ, સંબંધ તોડી નાખીએ. કારણ આનંદમાં આપણને લગાવ છે, અને આનંદ પ્રાપ્ત કરીને જ જીવ પૂર્ણ થઈ શકે છે. તો પરમાત્મા આનંદ રૂપ છે, એટલે આનંદની પ્રાપ્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે.